નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ સોમનાથ મંદિર. સોમનાથમાં અહીં સોમનાથ મંદિરના સ્વાભિમાન પર્વ નિમિત્તે 3 દિવસનો કાર્યક્રમ રાખેલો છે, એટલે આપણે આવ્યા છીએ. સવારમાં મિત્રો અહીં ઠંડી ખૂબ જ છે. અહીંનું વાતાવરણ દુર્લભ લાગી રહ્યું છે. અહીં રસ્તા ઉપર ચાલ્યા જતા માનવીઓ, રસ્તા ઉપર લગાવેલી લાઇટો તથા અહીંનું વાતાવરણ અત્યારે સરસ લાગી રહ્યું છે. સુંદર સજાવેલ મૂર્તિ તથા અહીંના વાતાવરણ સાથે સંકળાયેલ લક્ષ્મીનારાયણ મંદિર તથા અમીરસિંહ ગોહિલની મૂર્તિ, અહીંના વાતાવરણ અને માણસો તથા અહીંનો જે સ્ટેજ પ્રોગ્રામ, અહીંના સ્ટેચ્યુ, બધી વસ્તુઓ કંઈક અલગ જ નજારો રચાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સોમનાથ મંદિરમાં અહીં જે જગ્યાએ સ્વાભિમાન પર્વ રચાવવામાં આવી રહ્યો છે, ત્યાંના ઋષિમુનિઓ તથા પંડિતોને અહીં બોલાવવામાં આવેલા છે, જે 72 કલાક સુધી અહીં ઓમકારનાદ તથા ભગવાનને યાદ કરવાના મંત્રો સહિત અહીંના 72 કલાક સુધી મંત્રો તથા ઓમકારનાદ કરશે. કહેવાય છે ને કે અમુક વાતાવરણ આપણને મનમોહક થઈ જાય છે અને ત્યાંથી જવાનું મન નથી થતું. એવું જ વાતાવરણ અહીં અત્યારે થયું છે.
સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગર કાંઠે ભવ્ય મંદિર આવેલું છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક અને પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિ અને લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાના ઈરાદે આવેલા અનેક વિનાશકારી આક્રમણકારો સામે સોમનાથનું આ અડીખમ મંદિર રહ્યું છે. મંદિરનો જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. કહેવાય છે કે મંદિરની સ્થાપના સૌથી પહેલા ચંદ્રદેવે કરી હતી, જે શ્રાપના કારણે ચંદ્રદેવનો પ્રભા ચાલી ગઈ હતી. આ સ્થળે પ્રભા પાછી મેળવવાની આશાથી અહીં શિવની તપસ્યા કરી અને શિવજીનું મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવશંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપ આંશિક છુટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી 15 દિવસ સુધી વધતો અને 15 દિવસ સુધી ઘટતો, આમ વદ અને સુદ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ ચંદ્ર થયા હતા. હર હર મહાદેવ હર. દંતકથાઓ અનુસાર સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું અહીં મંદિર બનાવ્યું અને ત્યાર પછી રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાનું મંદિર બાંધ્યું હતું. 1025ની સાલમાં મોહમ્મદ ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિન્દુઓ સાથે 8 દિવસ ચાલેલા લોહિયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. 50,000 હિન્દુઓની કતલ થઈ અને શિવલિંગ તોડવામાં આવ્યું. આમ તો ઇતિહાસ ઘણો છે, પણ આપણે આગળ આવતા રહીએ. 1790ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુમલો કર્યો અને ફરીથી મંદિર તોડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સન 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ નવેમ્બર 13, 1947ના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર 7મી વખત નિર્માણ થયું. 11 મે 1951ના દિવસે કે જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તાત્કાલિન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી. ત્યારે કહ્યું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. 101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી સેંકડો બ્રાહ્મણોએ વેદ ઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા.
સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને અહીં કોઈ જમીન નથી.